હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. બધા મારા વાલા વિદ્યાર્થીઓને વેરી ગુડ મોર્નિંગ અને બધા જ મારા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને જય શ્રી રામ. તમારા ભગવાન અને જે દેવી દેવતાને માનતા હોય એકવાર કોમેન્ટની અંદર એમનું નામ લખી દેજો તો મજો પડી જાય, કારણ કે ભગવાન છે તો બધું છે એમ. મારા વાલાઓ, તબિયત બહુ ખરાબ છે, પણ તો પણ એક જવાબદારી છે કે મારા વિદ્યાર્થીઓ મારી ઉપર જે વિશ્વાસ કરીને બેઠા છે એ વિશ્વાસને હું બિલકુલ ડગમગવા નહીં દઉં. ભલે ગમે એટલી મને તકલીફ પડે, વાંધો નહીં, પણ તમારી માટે તમારું પેપર, તમારી પરીક્ષા જ્યાં સુધી પૂરી ન થાય ને ત્યાં સુધી તમને બેસ્ટ મારે બનાવવાના છે. દરેક પેપર તમારું હિટ જવું જોઈએ. એટલે ધીમું બોલું છું, ચિંતા નહીં કરતા. તમે તમારા મોબાઈલનો અવાજ થોડો વધારી દેજો, ઓકે ને મારા વાલાઓ? સમજ્યા? હા, તો મને થોડો મજો પડી જાય. ઓકે, ચલો. તો હવે જો તમારું ગુજરાતીનું પેપર છે, મને ખબર છે તમને બહુ તકલીફ પડે છે, ગુજરાતી વ્યાકરણ આવડતું નથી. મેં સાથ में हूँ तो फिर काय को डरने का मेरा. ચિંતા મત કરો. દરેક વિદ્યાર્થીને હું કહું છું, તમને બેસ્ટ એટલે બેસ્ટ તૈયારી કરાવીશ. પણ હું જે વિડીયો અપલોડ કરું, તમારું મગજ બંધ કરી દેજો અને તમારું મગજ બંધ કરી અને આંખો ખુલ્લી રાખીને જેટલા વિડીયો જે અપલોડ કરું છું એને ફટાફટ સોલ્યુશન કરી લેજો. એવું લાગે તો એક ચોપડો લઈ લો બાજુમાં અને પેન લઈ લો, મારો વિડીયો જોઈ જાઓ અને લખી જાઓ ફટાફટ. ખબર પડી? પેપર તો તમારી જોડે હશે જ તે. ના હોય તો વાંધો નહીં, કહેજો મને. હા, વોટ્સએપમાં આવી જજો બધા, રાઈટ? અને વોટ્સએપનો જે નંબર છે ને, વોટ્સએપ નંબર એ આપણા શોર્ટ વિડીયોની અંદર પડ્યો જ છે. એટલે ચિંતા નહીં કરતા, તમે તમારે મોજ કરો. મારથી થશે એટલી બેસ્ટ તૈયારી કરાવીશ. ચાલો, વધારે વાત નહીં. હવે ફટાફટ આપણે માર્ચ 2022નું ગુજરાતીનું પેપર સોલ્યુશન કરવાનું છે. પેપર સોલ્યુશન એટલા માટે કરવાનું છે કે પેપર સોલ્યુશન તમે કરેલું હોય ને તો કોઈના બાપની તાકાત નથી કે તમે એક્ઝામમાં સારા માર્ક્સ લાવતા તમને રોકી શકે. આમાં તો સેલ્ફ અનુભવ છે. એટલે તમે મારી વાતનો થોડો ઉધાર વિશ્વાસ કરી લેજો. વિશ્વાસ તો બધા કરો છો, કોમેન્ટો બધાની તૂટી પડી હતી. એવી જ રીતે આ વિડીયોની અંદર અઢળક કોમેન્ટ તમારી આવી જોઈએ તો આવો ફૂલ્લી સપોર્ટ કરીશ, કારણ કે બીમાર છું, પણ ચિંતા નહીં. ચાલો, સૌથી પહેલાં આપણો વિભાગ એ પૂછાય છે પદ્ય આધારિત. બીજું ખાસ કહી દઉં કે આ જૂનું પેપર છે, કદાચ પેટર્નમાં આઘા પાછું હોય એનાથી આપણે કોઈ લેવા દેવા નથી. આપણે તો ઓનલી પર આપણા પ્રશ્નો ઉપર ફોકસ કરવાનું છે, રાઈટ માય ડિયર સ્ટુડન્ટ? ઓકે, ચલો. તો હવે આપણે પ્રશ્ન નંબર 1 ઉપર આગળ વધીશું. ચલો, પ્રશ્ન 1 છે, સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો હમણાં જ મેં સવારમાં વાત કરી કે ભગવાન નથી તો કાંઈ નથી ભાઈ. તો ભગવાન એટલે પરમાત્મા. સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? મારો વિષ્ણુ ભગવાન સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપેલા છે. તો જવાબ આપણો આવશે પરમાત્મા. સમજ્યા ને? સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો પરમાત્મા. યાદ રહી ગયું? મારો ભગવાન મહાન છે. એકવાર કોમેન્ટમાં લખી દેજો, મારા ઘરે જાઓ, કે મારો વિષ્ણુ ભગવાન મહાન છે. તો સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? પરમાત્મા. આવડી ગયો જવાબ? ચાલો, આગળ જવું છે. ગોપી શો નિયમ લે છે? તો ગોપી એમ કહે છે કે હું શ્યામ રંગ સમીપે ન જાઉં, હું તો ધોળી છું, હું કાળા જોડે ન જઉં. તો શ્યામ એટલે થોડુંક બ્લેક થાય ને? હા, તો શ્યામ રંગ સમીપે ન જવું. યાદ રહી છે? ગોપી એ છે ને એ વ્હાઈટ છે. અને આ લેખકની વાત કરી તો શું કહે છે? હું શ્યામ રંગ સમીપે ન જાઉં. સમજ્યા ને? આવડી ગયું? હા, મારા વાલાઓ, તમે તો મારા પ્યારા વિદ્યાર્થીઓ છો અને પ્યારી તમારી કોમેન્ટોનો વરસાદ કરી દેજો તો મને મજો પડી જાય. ચલો, નાયિકા કોને સંદેશો મોકલાવા ઝંકે છે? તો નાયિકા કોને સંદેશો મોકલાવવા માટે ઝંકતી હતી? તો એના દાદાને. શું આવશે? દાદાને સંદેશો મોકલાવવા માટે ઝંખે છે. હાલો, ત્યાંથી આગળ જવું છે. એક પ્રશ્ન ભાઈ, દરેક મારો વાલો વિદ્યાર્થી એક પ્રશ્ન ઉપર નજર કરજો. બસ કહેતા નહીં કે કીધું નહોતું. ચલો, પ્રત્યેકનો 1 ગુણ છે. માંગ્યા મુજબ ઉત્તર આપો. પ્રશ્ન નંબર 4માં કીધું છે, ઉર્મિલા કાવ્યમાં કવિએ યોજેલા 2 છંદનું નામ જણાવો. ઉર્મિલા કાવ્યમાં કવિએ યોજેલા 2 છંદ કયા હતા? તો એક તો હતો મંદાક્રાંતા
શું હતું? મંદાક્રાંતા. અને બીજો હતો અનુષ્ટુપ. લખવું હોય તો લખી દેજો, તમારી જોડે સાહિત્ય હોય ના હોય, હશે તો ખરા જ બધા જોડે, પણ તોય આ થોડું અલગથી લખવું હોય તો લખી દેજો, તો તમને કામમાં લાગે ફટાફટ રિવિઝન કરવામાં. ચલો, દમયંતી સ્વયંવર કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. નળ દમયંતી આવે છે ને, અને મજો પડી જાય એવી સ્ટોરી છે આ નળ દમયંતીની, અને આવું બધું આવે એટલે આપણને મજા આવે ભણવાની. તો આ નળ અને દમયંતી કાવ્યનો સાહિત્ય પ્રકાર શું થશે? આખ્યાન ખંડ. આખ્યાન ખંડ. ઓકે મારા વાલાઓ. ચાલો પછી જુઓ. શું કીધું છે? જુઓ. જુઓ તો ખરા, નથી જોવું સોની મોની, તારું કોમ કરને. આમ આખો દાડો જુઓ એટલે અમારે પરીક્ષા હાલવાની છે, તારું બાપો આવવાનું છે પેપર લખવા. હા એમ. આવું કહીને તમે અમારી લાગણીઓને છિન્ન ભિન્ન કરી નાખી. નથી કરી મારા વાલા, ભણવાનું કર. તો જુઓ કાવ્યના કવિનું નામ જણાવો. શું કીધું છે? જુઓ કાવ્યના કવિનું નામ જણાવો. તો શું હતું? શ્યામ સાધુ, મારી સામું જુઓ તો, આ બાજુ જુઓ ને. જવાબ આપણો શું આવશે? શ્યામ અને સાધુ. સાધુ તો હતા પણ શ્યામ હતા, કાળા કાળા હતા. હાલો, ત્યાંથી આગળ જવું છે તો એક વાક્યમાં તમારે ઉત્તર લખવાનો છે. એમાં પ્રશ્ન નંબર 7 છે. રામબાણ શબ્દનો અર્થ જણાવો. તો રામબાણ શબ્દનો અર્થ શું થશે? તો પ્રભુ ભક્તિ રૂપી બાણ. શું થશે? પ્રભુ ભક્તિ રૂપી બાણ. રાઈટ મારા વાલાઓ, મારા કલેજાઓ, મારા કાળજાના કટકાઓ કરી લેજો તૈયાર. હાલો, પછી ત્યાંથી આગળ જવું છે. તો 8મા નંબરમાં ગામની ભાગોળે લોકો શા માટે એકઠા થયા હતા? તો તમને જો ગુજરાતી તો એટલો સહેલો વિષય છે ને કે આ તો બધું આવડે. આ તમને વ્યાકરણમાં તકલીફ પડે, હું માનું છું, તો વ્યાકરણ કરાવીશ, પણ આ બધું તો આવડે, પણ તોય તૈયાર કરી લેજો, કારણ કે ઘણા બધા પ્રશ્નો હોય છે, તો એ બધા કેટલા કરવા એમ. પછી આપણું મગજ છે, આપણે યાદ રાખવાની કંઈક કેપેસિટી હોય એમ. ચલો, તો 8 નંબરમાં આપણો જવાબ શું આવશે? અનાચાર આચરનારી જે અબળા છે એના મૃત્યુ માટેના ન્યાય આપવા માટે ગામના ભાગોળે લોકો બધા એકઠા થયા હતા. 8મા પ્રશ્નનો જવાબ શું આવશે? તો અનાચાર આચરનારી અબળાને એના મૃત્યુ માટે ન્યાય આપવા માટે ગામના લોકો એકઠા થયા હતા. રાઈટ. હાલો, આગળ જઈએ ફટાફટ. બા એકલા શા માટે પડી ગયા? શું? બા શા માટે એકલા પડી ગયા? તો તમને ખબર છે કે કોઈ બી સ્ત્રી હોય, જો એના પતિ મરી જાય તો પતિનું અવસાન થઈ ગયું હતું, અને જે સંતાન હોય એમના જે દીકરા દીકરીઓ, તો એ ક્યાં રહેતા હતા? તો એ દૂર શહેરમાં જઈને વસ્યા છે કામ અર્થે. એટલે બા એકલા પડી જતા. એમના જે સંતાનો હતા એટલે છોકરા એમના, તો છોકરા ક્યાં રહેતા હતા? તો છોકરા એમના વિદેશમાં રહેતા હતા. એટલે વિદેશ એટલે દૂર શહેરમાં રહેતા હતા કામ કરવા માટે. એટલે આપણે બા એકલા પડી ગયા હતા. ચલો, પછી 10માં ભાણેએ કપડાં ધોવાનો કયો સંબંધ પસંદ કર્યો? તો ભાણેએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો હતો? તો રાત્રિનો સમય પસંદ કર્યો હતો. પતી ગયું. ચલો, પછી આગળ વધવું છે. તો હવે તમે એ જો 3-4 વાક્યમાં ઉત્તર છે. તો જો આ જે પ્રશ્નો છે ને એકવાર થોડા નજરમાં લઈ લેજો તમે લોકો. 3-4 વાક્યના પ્રત્યેકના 2 ગુણ છે. હાલો, ત્યાંથી આગળ જઈએ તો કોઈ પણ તમને એક પ્રશ્ન લખવાનો છે, અને અહીંયા તમને અથવામાં આપેલો છે. અથવાની સિસ્ટમ હવે તો નીકળી ગઈ છે લગભગ. તો ઉર્મિલા કાવ્યને આધારે અખિલ બ્રહ્માંડ પદ્મ નરસિંહ મહેતા કરી નોખજો. ચલો, ત્યાંથી આગળ જવું છે વિભાગ બી ઉપર. વિભાગ બી તમારું ગદ્ય આધારિત છે. અમુકને પદ્ય અને ગદ્યમાં નહીં ખબર પડતી. કોમેન્ટ કરજો, કોમેન્ટ, જેને પદ્ય અને ગદ્યમાં ખબર ન પડતી હોય એને. હાલો, પછી ફટાફટ પ્રત્યેકનો 1 ગુણ છે. મારા વાલાઓ, મારા કલેજાઓ ને મારી કલેજીઓ, અહીંયા ધ્યાન આપજો પાછી. હા, છોકરીઓ તો મને બહુ સપોર્ટ કરે છે ભાઈ. દરેક છોકરી હોય કે છોકરો હોય, તમને બધાને દિલથી થેન્ક યુ. અને એક સાચું વાત કરું ને તો મને આમ તમારાથી બહુ લાગણી છે, અને મને આમ તમારાથી બહુ પ્રેમ છે, બહુ અપાર સ્નેહ છે. તમને બધાને હું દિલથી ચાહું છું. હા, ચલો, પછી 16મા નંબરમાં ભોજાઈ રહેઠાણમાં શું બનાવ્યું હતું? તો ભોજાઈ રહેઠાણમાં શું બનાવ્યું હતું? તો કૂબો બનાવ્યો હતો. શું? કૂબો બનાવ્યો હતો. રાઈટ. ઓકે. 17માં બાળપણથી જ વિનોબાનું મન કયા 2 સ્થળે જવા તલસતું હતું? તો એમને બાળપણથી જ ક્યાં જવું હતું? બંગાળ અને હિમાલયમાં. ક્યાં જવું હતું? હિમાલયમાં. હિમાલય તો કેટલું મસ્ત પ્લેસ છે, મજો પડી જાય કદાચ ત્યાં ફરવા ગયા હોય ને તો
તો બાળપણથી જ વિનોબાનું મન ક્યાં જવાનું? તો સમજી લો આપણે પ્રવાસ જવું છે. હું તમને બધાને પ્રવાસ લઈ જઈશ. કઈ જગ્યાએ? બંગાળ અને હિમાલયમાં. હા, યાદ રાખી લેજો. ચાલો 18માં, અમરનાથની યાત્રા કયા સમયમાં સરળ પડે છે? તો જે અમરનાથની તમારે યાત્રા કરવી હોય તો ક્યારે? તો જવાબ આવશે અષાઢ કે શ્રાવણ માસમાં. ક્યારે? અમરનાથની યાત્રા. હવે સાંભળજો, તમને ખબર છે કે આપણા ગુજરાતી મહિના પ્રમાણે જે શ્રાવણ મહિનો આવે તો શ્રાવણ મહિનો એ કોનો મહિનો ગણાય છે? તો જે ભગવાન ભોલેનાથ શિવ શંકર, તો ભગવાન ભોલેનાથનો મહિનો ગણાય છે. રાઈટ? તો કે હા, રાઈટ. તો શ્રાવણની આગળ કયો મહિનો આવે? તો અષાઢ આવે. તો તમને યાદ રહી જો મારા વાલાઓ કે શ્રાવણ મહિનો એ મારા ભગવાન કયા? તો ભોલેનાથ, જે બહુ ભોળા છે, બધાને વરદાન આપી દે, માંગે તેવું વરદાન આપી દે, તમને ખબર હોય તો જે શ્રાવણ માસ છે એમાં અમરનાથની યાત્રા કરવી સરળ પડે છે. એટલે તમને યાદ રહેશે. જો લિંક અહીંયા જોડી આપી છે મેં તમને કે શ્રાવણ મહિનો કોનો? ભગવાન ભોલેનાથનો. શ્રાવણ મહિનાની આગળ કયો મહિનો આવે? તો અષાઢ આવે. તો અષાઢ અને શ્રાવણ 2 મહિના યાદ રહી જાય. ઓકે. પછી શ્રાવણ મહિનામાં કયા ભગવાનની સ્તુતિ વધારે થાય? શ્રાવણ મહિનો કોને સમર્પિત છે? તો કે ભગવાન હર હર મહાદેવ. તો આપણા ભોલેનાથ જે છે એમને. તો અમરનાથની યાત્રા આવે તો અમરનાથની યાત્રામાં યાદ આવી જશે તમને. હવે ભૂલથી એ 4 ઓપ્શનમાંથી એક ખોટું પડવાની સંભાવના ખરી ન હોય. બેન તમે ભણાવો, અમારા બેન ભણાવે, અમને કોઈ ટેન્શન ના હોય. એટલે તો મારા વાલાઓનો મેસેજ કોમેન્ટ આવી ગઈ હતી. ચિંતા નહીં કરતા. ચલો, યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ પાઠના લેખકનું નામ જણાવો. યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ લેખક કોણ છે? તો આવશે આપણા ઉમાશંકર જોશી. શું આવશે? ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશી. યાદ રહી જશે તમને, ઉમાશંકર જોશી. ચાલો પછી 20માં, કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવાલાયક છે? તો કાશ્મીરની અંદર શું શું જોવાલાયક છે? આજ મોસમ બડા બેઈમાન હૈ, આજ મોસમ આને વાલા કોઈ तूफान है, कोई तूफान है, आज मौसम. જો આમ કાશ્મીરની વાત કરીએ ને, ये कश्मीर है, ये कश्मीर है. સરસ મજાના સોંગ પડ્યા છે. સોંગ યાદ રાખીને આ બધું યાદ રાખો. મગજમાં ટેન્શન ને લોડ લેવાનો જ ન હોય. તો કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો છે? તો બોલી દઉં. વેરી નાગ, સોનમર્ગ, ટુલી અને તળાવ, ચંદનવાડી વગેરે જેવા સ્થળો ફેમસ છે. તમે જોઈ લેજો, ગાઈડ હોય તો. નહીં તો હું બોલી ગઈ છું, ફરી બોલું. વેરીનાગ, સોનમર્ગ, ટુલી, તળાવ, ચંદનવાડી, આ બધા પ્લેસ મનોહર સ્થળો છે જોવાલાયક. ચલો પછી 21માં, ઈશ્વર સર્વવ્યાપી. હા, ઈશ્વર બધી જગ્યાએ છે. સર્વવ્યાપી એટલે બધી જગ્યાએ છે. તો 21માં ઈશ્વર સર્વવ્યાપી. પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો પાઠનો સાહિત્ય પ્રકાર એવો છે કે ચિંતનાત્મક નિબંધ. હવે સાંભળજો, યાદ ના રહેતું તો ટ્રીક આપી દઉં. ઈશ્વર સર્વવ્યાપી છે, એનો સાહિત્ય પ્રકાર જણાવો. તો ઈશ્વર સર્વવ્યાપી એનો મતલબ કે ઈશ્વર બધી જગ્યાએ છે. તો ઈશ્વર બધી જગ્યાએ છે તો આપણે ચિંતા કરવાની શું જરૂર છે? તો ઈશ્વર હોય બધી જગ્યાએ તો ચિંતા કરવાની જરૂર નથી. તો યાદ રહી જશે, ચિંતનાત્મક નિબંધ. રાઈટ મારા વાલાઓ, મને ખબર છે તમને આટલે જતા તકલીફ પડે છે અને હું તમને યાદ રાખવામાં માસ્ટરી આપી દઉં છું, એટલે મજો પડી જાય. યાદ રહી જશે ને. ઈશ્વર બધી જગ્યાએ હોય અને ઈશ્વર બધી જગ્યાએ હોય તો આપણે ચિંતા કરવાની જરૂર નથી. તો ચિંતનાત્મક નિબંધ એનો સાહિત્ય પ્રકાર થશે. હાલો ત્યાંથી આગળ જવું છું ફટાફટ. ચલો 22માં તમને પૂછ્યું છે, શું કીધું છે? પ્રત્યેકનો તમને 1 ગુણ આપે છે. 1 વાક્યમાં તમારે ઉત્તર લખવાનો છે. હવે અહીંયા તમને શું કીધું છે કે ઉશીનું માંગનારામાં કયો ગુણ હોતો નથી. તો આ જે ઉશીનું માંગનારા છે એમાં કયો ગુણ ના હોય? તો એ તમને થોડી ખબર તો હશે ને. અને મજો પડી જાય એવો બધા પાઠો મજા જ આવે. ગુજરાતીમાં તો વળી ભણવાની બહુ મજા આવી જાય. તો 22માં જવાબ બોલું છું, તમે ધ્યાનમાં રાખજો, કારણ કે લખવાનું એ સેટ નથી થતું. તો ઉશીનું માંગનારામાં કયો ગુણ હોતો નથી? તો કઈ વસ્તુ મગાય અને કઈ વસ્તુ ન મગાય એ વિવેકનો ગુણ ઉશીનું માંગનારામાં ગુણ
હોતો નથી. હવે માંગવાવાળા અલ્યા ભલે ને માંગે તો આપણે આપીએ દઈએ એવું નથી, પણ એને માંગતા તો આવડવું જોઈએ ને. હા, એમ આપણે કહીએ કે માંગ તારે શું જોઈએ છે, પછી એમ કે તમારી દીકરીનો હાથ મને આપી દે ને, સોની મોની કોમ કરીને દીકરીવાળી, એટલે તારા હીરા મોતી જોતા તું માંગી લે આવે. એટલે આ તો દીકરીનો હાથ માંગે. પહેલાં રાજા મહારાજો હતા ને એટલે આવું બહુ થતું હતું. તો ઉશીનું માંગનારાઓ જે હોય ને, ઉશીનું માંગવું એટલે જેવું કે આ ચાલ ને લાઈને 100 રૂપિયા ઉશીને હાલ ને કાલ પાછા હાલું, એટલે આપી તો દઈએ, કોઈ વાંધો નહીં, આપણે આપીએ દઈએ, લઈ જા કોઈ વાંધો નહીં, હેઠ પછી પાછા આપજે. પછી પાછા આપવાનો ટાઈમ થાય ને એટલે ફોન કરે ને એટલે કૃપયા થોડી દેર બાદ કોલ કરે, ये નંબર અભી સ્વિચ્ડ ઓફ હે. એટલે પછી આપણું મગજ જાય કે હમણાં કહીને ગયો છે કે હમણાં આપી જાઉં, અને પછી આવું કરે એમ. એટલે ઉશીનું માંગનાતા જે હોય એમાં કયું વસ્તુ મંગાય ને કયું ના મંગાય ને એનો એને કોઈ ગુણ જ એમ વિવેક જ નથી હોતો. સમજ્યા ને? હા, ચલો 23માં વનની વિટંબણાઓ શાના કરતાં સારી હતી. તો આ જે વનની વિટંબણાઓ હતી એ ભીષણ હત્યાકાંડ પછીની જે સમૃદ્ધિઓ છે, ફરી બોલું, ભીષણ હત્યાકાંડ પછીની જે સમૃદ્ધિઓ છે એના કરતાં પણ સારી હતી. સમજ્યા? ઓકે, ચલો 24માં લેખકે પ્રભાશંકરના કયા લક્ષણો દર્શાવ્યા છે. તો લેખકે પ્રભાશંકરના કયા લક્ષણો દર્શાવ્યા છે. તો પ્રભાશંકર સૌજન્ય જે હતા એ નિસ્પૃહા હતા. કેવા? નિસ્પૃહા. પછી નિર્ભિમાની, અભિમાન ન હોવું જોઈએ, ક્યારે જિંદગીમાં ન કરાય. પછી પરહિત કે યાદ આવ્યું. પછી પરાયણતાવાળા. તો એક તો એ નિસ્પૃહા હતા, નિરાભિમાની હતા, પછી પરહિત હતા અને પરાયણતાવાળા હતા. આવા એમના ગુણો દર્શાવ્યા હતા. કોને? લેખકે. અહીંયા આપેલું જ છે, તમે જોઈને. હા, પ્રભાશંકર સૌજન્ય લેખક હતા ને. ચલો પછી ખાસ અભિમાન રાજા રાવણનું નથી ટક્યું, તો આપણે તો કોણ છીએ? મનુષ્ય છીએ. અને ખુદ મારા વિષ્ણુ ભગવાને રામનો અવતાર લઈ અને રાવણનો વધ કરી દીધો હતો. તો આપણે તો મનુષ્ય માત્ર છીએ, આપણાથી અભિમાન થાય. અને તમને કહું કરતા નહીં, મારી જોડે ભણો છો ને તો સારી સલાહ આલીશું. તો ચલો, શા કારણે મણિભાઈને સરકારે છોડી મૂક્યા? શા કારણે મણિભાઈને સરકારે છોડી મૂક્યા? તો મણિભાઈનું શરીર જે હતું ને એ ડૂબડું થઈ ગયું હતું, અને વધારે જેલમાં રહેશે તો છેલ્લે એમની ઠાઠડી બહાર કાઢવી પડશે. એટલા માટે મણિભાઈને સરકારે છોડી જ મૂક્યા. ભાઈ તું અહીંથી જાજે, હોયથી તારા ઘર ભેગો થાય તું હોયથી, અમને હેરાન કર્યા વગર. તો આવું હતું. શું કીધું? મણિભાઈ એમનું શરીર ડૂબડું થઈ ગયું. એટલે પોલીસને એમને એવું લાગ્યું સરકારને કે આમને છોડી દેવા દે, આમને જેલમાં રહેશે ને તો અમની ઠાઠડી છેલ્લે હોયથી બહાર જાહે, એટલે એમને છોડી મૂક્યા હતા. ઓકે, ચાલો પછી કોઈ પણ 3-4 વાક્યમાં તમારે ઉત્તર લખવાનો છે. તો હું એમ કહું છું કે આ પ્રશ્ન જે છે ને તમે જોઈ અને તૈયાર કરી લેજો એકવાર, મતલબ જોઈ લેજો એમ. ચલો પછી આગળ વધવું છે. ભયો વિભાગ સી પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણ. અહીંયા આવો ને એટલે તમને આમ પરસેવું છૂટી જાય કે આ વ્યાકરણ છે ને, આમ મારું વ્યાકરણ માર્ક્સ અમારા કાપી નાખે છે. ચિંતા નહીં કરો, ફટાફટ જોઈ લે. ચલો 31માં તમને એ સમાનાર્થી શબ્દો તમારે લખવાના છે. એમાંથી તમારે ગમે તે 4 લખવાના છે. તમને 2 ગુણ મળે છે, વાંધો નહીં. ચલો કરી નાખીએ. મહેમાન છે તો મહેમાનનો સમાનાર્થી શબ્દ અહીંયા શું થાય? અતિથિ. મહેમાન અને અતિથિ, કોઈ તિથિ નક્કી કર્યા વગર આવી જાય એને અતિથિ કહેવાય. ઘરમાં આપણે મસ્ત શાંતિથી ઊંઘ્યા હોય ને કોક આવી જાય મહેમાન અચાનક, એટલે કે હા જોઈથી આવ્યા, અત્યારે ખરાબ બપોરે હેરાન કરવા. ચલો પછી આમાંથી શું આવશે? પરોણો. તો મહેમાન અતિથિ પરોણો. દરેક વિદ્યાર્થીને સૂચના આપું છું. વિભાગ સી અહીંયા તમને જે આપેલું છે વ્યાકરણ ખાસ લખી લેજો એટલે લખી લેજો. મારા ગળાના હમસે લખી લેજો. ભલે ન પૂછાય પણ લખી લેજો. પૂછાઈ જાય તો ભયો. અને ઘણીવાર રિપીટ પૂછાય છે. હું પેપર કેમ બનાવું છું, તમે સમજ્યા ને? હા, ચાલો પછી વિરોધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખો. બીજું ખાસ કહી દો, અલગ ટ્રીકો આપતી જઈશ એટલે ચિંતા કરવાની જરૂર નથી. અરે ભાઈ હજુ બાકી પડ્યું છે ને. 32માં છે કર્તવ્ય. તો કર્તવ્ય એટલે ધર્મ થાય, અને ધર્મ એટલે ફરજ થાય. તો કર્તવ્ય, ધર્મ અને ફરજ, આ 3 આવશે. ચલો પછી તાસીર. એ તો હમારી તાસીર એસી હૈ. આ તાસીર છે ને એ તમે જુઓ, આમ જોવા જઈએ તો હિન્દી શબ્દ છે, આમ જોવા જઈએ તો ફારસી જેવો શબ્દ લાગે છે, પણ આમ ગુજરાતીમાં મૂકી દીધો છે. તો તાસીર એટલે થશે સ્વભાવ, અને સ્વભાવ એટલે થશે પ્રકૃતિ. શું આવશે? પ્રકૃતિ કહેવાય એને.
ચલો સમજી ગયા. ચલો પછી 34માં સમંદર. તો સમંદર એટલે દરિયો અને દરિયો એટલે સાગર. શું થશે? સાગર. હવે જો એ સમંદર છે તો આ સમંદર એ શબ્દ તમે જો ગુજરાતી નથી પણ આપી દીધો છે. સમંદર, દરિયો અને સાગર. સાગર કિનારે દિલ ये पुकारे तू जो नहीं तो मेरा कोई नहीं. ઓ મજો પડી જાય બેન. તમે સોંગ ગાઓ ને એટલે અમને બહુ મજા આવે. વળી છોકરાઓ કોમેન્ટમાં લખે, અમુક તો ફોન મેસેજમાં એવું કે બેન મજા તમારી જોડે ભણવાની મજા પડી જાય. હા ભાઈ, હસતા ભણો શું કરો? આમ રડાવાવાળા દુનિયામાં ઘણાય છે, હસાવાવાળું કોક તો હોવું જોઈએ ને મારા જેવું. હા, આ વાત ઉપર કોમેન્ટ બનતા હે હો મેરી દોસ્ત, કરી દેજો. ચલો 35માં બાણ છે તો હવે વધ્યું હોય એ બાણ એટલે શર અને તીર. આવી ગયું. હાલો આગળ જઈએ ફટફટ. ચલો પછી વિરુદ્ધાર્થી શબ્દ લખીને વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખો ગમે તે. ચાલ તો હું બોલી જાઉં છું, તમે સાંભળજો. અહીંયા કીધો છે 36માં, હું શાંતિનો દાવ ખેલાવવા બેઠો છું. તો શાંતિનું પહેલાં શું થાય? અશાંતિ. રાઈટ? તો કે હા રાઈટ. પછી આ વાક્યનો અર્થ ના બદલાય એ રીતે તમારે વાક્ય બનાવવાનું છે. તો હું તમને બોલું છું, સાંભળજો. હું અહીંયા શાંતિનો છે એની જગ્યાએ અશાંતિનો દાવ ખેલવા બેઠો, પછી પાછળ છું છે એની જગ્યાએ નથી આવે. નથી કહીએ અને એ અશાંત છે ત્યારે તો વાક્યનો અર્થ ન બદલાય. સમજ્યા? ઓકે. ચલો પછી ફટાફટ 37માં, મને સતત મંજૂર છે. તો મંજૂરનું પહેલાં વિરોધી શું થાય? તો ના મંજૂર થાય. તો આટલું પહેલાં યાદ રાખવાનું, ના મંજૂર. ઓકે. પછી પાછળ છે તો આપણે નથી કરી દેવાનું. સમજ્યા? અમુકને છે ને આમાં મગજ આમ ચક્કર ખાઈ જાય કે આ બધું શું ઓમથી ઓમ ખબર નથી પડતી. પહેલાં એ કામ કરવાનું, તમને જે અંડરલાઈન આપી છે એનું તમે વિરોધી લખો એટલે ના મંજૂર થઈ ગયું. પાછળ છે હોય તો નથી કરો, નથી હોય તો છે થાય. સમજ્યા? ઓકે. તો હું બોલું છું, મને સતત ના મંજૂર નથી. પતી ગયું. ચલો પછી 38માં, ભગવાને સંમતિ દર્શાવી. હવે સંમતિનું વિરોધી થાય અસંમતિ. પહેલાં શું? અસંમતિ. બરાબર? તો કે હા બરાબર. હવે અસંમતિ છે ઓય દર્શાવી એટલે હકાર છે, આપણે નકાર બનાવો. તો ભગવાને અસંમતિ ના દર્શાવી. અહીંયા દર્શાવી તો આપણે કહેવાનું ના દર્શાવી. આવડી ગયું? હા બેન આવડી ગયું, જબરજસ્ત આવડી ગયું. ચલો 39માં, મારો ચોકીદાર ઈમાનદાર છે. તો ઈમાનદારીનું વિરોધી શું થાય? તો બેઈમાનદાર. સમજ્યા? તો કે સમજ્યા. હવે અહીંયા છે તો આપણે શું લખવાનું? નથી લખવાનું. કીધું ના છે હોય તો નથી કરો, હકાર હોય તો નકારમાં ફેરવી દો, નકાર હોય તો હકાર કરી નાખો એટલે તમારું કામ પૂરું. અને અહીંયા ઈમાન છે તો બેઈમાન લખ્યું. હવે લખો, મારો ચોકીદાર બેઈમાનદાર નથી. લે પતી ગયું. શું નથી આવડતું? વ્યાકરણ નહીં આવડતું? આટલું સારું છે તોય નહીં આવડતું? હા, આ આવડ્યું ને કેવી રીતે બદલવાનું. પહેલાં જે હોય એનું વિરોધી લખો. અહીંયા છે હોય તો નથી કરતો, હકાર હોય તો નકાર, નકાર હોય તો હકાર. એવી રીતના બનાવો એટલે વાક્યનો અર્થ ન બદલાય. ચાલો પછી 40માં, એમની બુદ્ધિ, પ્રતિભા તથા કાર્યશક્તિ આકર્ષક હતા. તો આકર્ષકનું વિરોધી શું થાય? આકર્ષકનું વિરોધી શું થાય? તો આકર્ષકનું થશે અનાકર્ષક. એટલે આ થઈ ગયું. હવે અહીંયા છે અનાકર્ષક હતા તો આપણે એમ કહેવાનું કે ન હતા. તો આટલું થઈ જાય. હવે લખતા તો આવડે ને. તો એમની બુદ્ધિ, પ્રતિમા તથા કાર્યશક્તિ અનાકર્ષક ન હતા. આવડ્યું? ઓકે. આગળ જઈએ ફટાફટ. ચલો શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. લખી લેજો, લખી હો, પછી કહેતા નહીં કે કીધું નહોતું. ચલો 41માં, જાહેર તેમજ ખાનગી જીવનમાં ચોક્કસ નીતિ નિયમોનું પાલન. તો જાહેર તેમજ ખાનગી જીવનમાં ચોક્કસ નીતિ નિયમોનું પાલન એટલે શું થશે? તો આચાર સંહિતા. શું થશે? આચાર સંહિતા. સમજી લેજો. અને બધું પેપર સોલ્યુશન કરાવું છું એટલે વિડીયો લોંગ થશે પણ તમારે મજો કરજો. ચલો પછી 42માં, જેમાં અધર્મની સમજ ન પડવી તેવો કઠિન પ્રસંગ. તો ધર્મ સંકટ. શું આવશે? ધર્મ સંકટ. ચલો પછી 43માં, પાછું આપવાની શરતે આપેલી વસ્તુ કે નાણાં. તો એને શું કહેવાય? ઉછીનું. આપણે નથી આપતા કોકને પાછું આપે, પાછા હાલવા પડશે. પૈસા હાલું તારે 500ના 1000 લઈ જતું તો તમારે કશો વાંધો નથી પણ પાછા હાલી જજે. હા એમ ને પછી એવું ના થાય ફોન કરું ને ફોન સ્વિચ ઓફ આવે. હા ચલો પછી આગળ જવું છે. પછી શું કીધું છે? 44માં નંબરે તમને કીધું છે કે પહેલેથી બંધાયેલો અભિપ્રાય. 44ની અંદર. તો ચલો એ 44માં તમારો જવાબ આવશે પૂર્વગ્રહ. શું આવશે? પૂર્વગ્રહ. પહેલેથી બંધાયેલો અભિપ્રાય.
પ્રાય. ચાલો પછી તમને આપે છે 45. કીધું છે કે નીલા રંગનું વસ્ત્ર તો નીલાંબર. નીલા રંગનું વસ્ત્ર તો શું આવશે? નીલાંબર. નીલાંબર. ચલો તળપદા શબ્દનું શિષ્ટ રૂપ તમારે આપવાનું છે. તો મલક. મલક એટલે થશે પ્રદેશ. શું આવશે? પ્રદેશ. અને કારજ એટલે થશે કાર્ય. કારજ એટલે થશે કાર્ય. હાલો ત્યાંથી આગળ જવું છે. તો તમને એ કીધું છે કે સાચી જોડણી તમારે સુધારીને લખવાનું છે. તો આશીર્વાદનું કેવી રીતે લખાય? તો આશીર્વાદનું આવી રીતે લખાય. આશીર પછી વાદ. ઓકે. પછી વિધિ છે તો વિધિને આવી રીતે લખાય. વિધિ. ચાલો પછી અનુકૂળ છે તો અનુકૂળનું તમે કેવી રીતે લખશો? અનુકૂળ કે અનુકૂળ. આ થોડું જોઈ લેજો ને. મને આનો ચોક્કસ આઈડિયા હું ચેક કરીશ, પણ તમે મને કોમેન્ટની અંદર જણાવજો કેવી રીતે લખાય છે. હા એમ. ચલો પછી કોઈ પણ 6 પ્રત્યેકનો અડધો ગુણ. તો 51માં પરીક્ષામાં મહેનત કરનારા જ પાસ થાય છે. નિપાત શોધો. શું કીધું છે? નિપાત શોધો. અલ્યા ભાઈ આ તો નિપાત તો એકદમ સહેલું છે. જો નિપાત વાક્યમાં હોય તો એ કોઈ ફરક ના પડે, ના હોય તો એ કોઈ ફરક ના પડે. મતલબ શું કહેવા માંગો છો? તો પરીક્ષામાં મહેનત કરનારા જ પાસ થાય છે. તો આ જ કાઢી દેજો. હવે વાંચો. પરીક્ષામાં મહેનત કરનાર પાસ થાય છે. હવે જ હોય તોય ફરક ના પડ્યો, નહીં તોય ફરક નથી પડતો. તો એ જવાબ શું આવશે? જ એ નિપાત છે. ચાલો પછી 52માં ગોળમેજી પરિષદમાં શ્રી પ્રભાશંકરને આમંત્રણ મળ્યું હતું. ખાલી જગ્યામાં નિપાત મૂકો. તો હવે સાંભળી લેજો. આ ગોળમેજી પરિષદમાં શ્રી પ્રભાશંકરને આમંત્રણ મળ્યું. હવે આટલું લખ્યું હોય તો કહો હતો. આમાં નિપાત ક્યાં મૂકવાનો આવે? નિપાત હોય કે ના હોય કોઈ ફરક નથી પડતો, પણ આપણે આવે છે એટલે આપણે યાદ રાખવું પડે. તો અહીંયા આવશે પણ. પ્રભાશંકરને પણ શું મળ્યું હતું? આમંત્રણ મળ્યું હતું. સમજ્યા ને? હા. ચલો પછી આગળ જવું છે. તો તમને 53માં પૂછ્યું છે વહેલી સવારે હળવો નાસ્તો કરી 3 ચાલી નીકળ્યા. તો વિશેષણ તમારે શોધવાનું છે. તો વિશેષણ શોધવું હોય તો વાક્યને તમારે પ્રશ્ન પૂછવાનું. કેવો, કેવી, કેવું. કેવો, કેવો અને કેવી. આવો પ્રશ્ન પૂછો તો તમારો જવાબ આવી જાય. હવે તમને પૂછ્યું છે શું પહેલાં? વહેલી સવારે હળવો નાસ્તો કરી 3 ચાલી નીકળ્યા. તો નાસ્તો, પણ નાસ્તો કેવો પૂછો. નાસ્તાને પૂછો કેવો, કેવી, કેવું પૂછો તો તમને વિશેષણ મળી જાય. સમજ્યા? બસ આટલું યાદ રાખો તો મજો. વિશેષણ કેવી રીતે શોધવાનું? તો તમારે પ્રશ્ન પૂછવાનો છે ને. નાસ્તાને પૂછો કે કેવો, કેવું, કેવી. તો નાસ્તામાં શું આવે? નાસ્તાને એમ પૂછવું નાસ્તો કેવો? તો નાસ્તો હળવો. તો હળવો એ શું થઈ જશે? તો વિશેષણ થઈ જશે. પછી સવારને પ્રશ્ન પૂછો. સવાર, પણ કઈ ને કેવી સવાર? તો વહેલી સવાર. તો વહેલી અને હળવો આ બંને શું થઈ જશે? વિશેષણ થઈ જશે. ઓકે. હાલો પછી 54માં સમાજની પ્રગતિ માટે ખાલી જગ્યા યોજનાઓ બનાવી છે. તો તમારે વિશેષણ લખવાનું છે. તો અનેક કેવી આવશે? અનેક. સમજ્યા? જવાબ આવશે અનેક. ચલો ત્યાંથી આગળ જઈએ તો 55માં મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ લાગી હશે. મને ગુજરાતીમાં બોલતા તમને નવાઈ લાગી છે. શું તો તમે ઇંગ્લિશમાં બોલતા હતા? ચલો 55માં તો અહીંયા તમારે કૃદંત શોધવાનું છે. શું? કૃદંત શોધવાનું છે. તો આ બોલતા પાછળ તા પ્રત્યે આવે તો એને વર્તમાન કૃદંત કહેવાય. મને ખબર છે તમને કૃદંત નથી આવડતા. તો કૃદંત તો શું આવશે? બોલતા. એટલે જવાબ આપણો આવશે બોલતા સાંભળીને, એટલે બોલતા. ચલો પછી 56માં તમને કીધું છે લાકડાની પાટ પર ખાલી જગ્યા હુક્કો ગગડાવતા હશે. તો ખાલી જગ્યામાં તમારે કૃદંત મૂકવાનું છે. તો બેઠા. શું આવશે? બેઠા હુક્કો ગગડાવતા હતા. તો 56માં તમારો જવાબ આવશે બેઠા. ચલો પછી 57માં શું કીધું છે તમને? તો કાંતા ખીચડીમાંથી કાકરા વીણતી આ સાંભળી રહી હતી. કૃદંતનો પ્રકાર શોધીને તમારે લખવાનો છે. તો જો અહીંયા આપેલું છે વીણતી. તો વીણતી પાછળ તા પ્રત્યે આવે તો વર્તમાન કૃદંત થાય. હાલો ત્યાંથી આગળ જવું છે ફટાફટ. કોઈ પણ પ્રત્યેકનું તમારે શું આપવાનું છે? રૂઢિપ્રયોગના અર્થ આપવાના છે. આ હવાઈ કિલ્લા મોસ્ટ આઈમ્પી છે. ભાઈ મોસ્ટ આઈમ્પી 1000% મોસ્ટ આઈમ્પી. ધ્યાન રાખજો. ચલો 58માં કીધું છે હવાઈ કિલ્લા બાંધવા. તો મોટી વાતો કરવી. શું કીધું છે? હવાઈ કિલ્લા બાંધવા એટલે મોટી વાતો કરવી. 59માં સોપો પડી જવું. શું કીધું છે? સોપો પડી જવું એટલે શાંતિ છવાઈ જવી. સોપો પડી જવું એટલે શાંતિ છવાઈ જવી. ઓકે. ચલો પછી કીધું છે કે 60 ગઈ ગુજરી ભૂલી જવી. તો ભૂતકાળની ઘટના યાદ ન કરી હવે ભૂલી જાવ. ઇંગ્લિશનું પેપર જેવું ગયું એવું હવે છોતરા પાડી દેવાના છે આપણે ગુજરાતીની અંદર. સમજ્યા? હા. તો ગઈ ગુજરી ભૂલી જવી એટલે ભૂતકાળની વાતો, ભૂતકાળની ઘટનાઓને ભૂલી જવું.
ચાલો ત્યાંથી આગળ જવું છે તો તમને શું કીધું છે કે સૂચના કૌંસમાં આપેલી સૂચના પ્રમાણે તમારે કામ કરવાનું છે. તો એ એક સેટમાં તમને કીધું છે કે લેખન રૂઢિની દ્રષ્ટિએ સુધારો. તો લેખન રૂઢિની દ્રષ્ટિએ આપણે સુધારવાનું છે. અહીંયા તમને શું કીધું છે, ગામ નજીક એક મોટો વડ શાંત સાધુની જેમ ઊભો હતો. હવે આમાં તકલીફ શું છે તો સાંભળજો. ગામ નજીક એક મોટો વડ શાંત સાધુની જેમ ઊભો હતો. ખાલી તમારે અહીંયા શું કરવાનું હતું ખબર છે? આમાં કશું નથી, ખાલી અહીંયા એક ફૂલ સ્ટોપ કરવાનું છે. અહીંયા આ ટપકું નહીં કહેતા, અહીંયા જો હતો પછી ટપકું નથી કર્યું, બીજું આમાં કોઈ ફેરફાર નથી. આવું પૂછાય ને તો આપણને હસવું આવે, પહેલાં ખબર હોત તો. એ તો તકલીફ છે, તો હાલ સમજી લો તો આવું પૂછાય ને તો મજા આવી જાય. 62માં નદીને કિનારે કાંઠે અસંખ્ય ફૂલ ખીલ્યા હતા. શું નદીને કિનારે? તો ભાષા તમારે શુદ્ધ કરવાની છે. એક તો કિનારે આપેલું છે ને કાંઠે આપેલું છે, તો 2 વખત મજા આવે? ન આવે, એક જ વખત મજા આવે. તો શું આવશે? નદીને કિનારે કાઢી દો, કાંઠે અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા હતા. અહીંયા ફૂલ સ્ટોપ નથી તો ફૂલ સ્ટોપ કરી દો એટલે પતી જાય. ચાલો પછી, અમારા કેમેરાને પાણી ન પેસે તેની અમને ચિંતા હતી. પાણી ન પેસે એની, અને કેમેરાને પાણી ન પેસે કે કેમેરામાં મોબાઈલમાં પાણી ના પેસે, કેમેરામાં એવું બોલે કે મોબાઈલને પાણી ના પેસે. તો અહીંયા શું ભૂલ છે? કેમેરામાં આવે, કેમેરાને ના આવે. તો અમારા કેમેરામાં પાણી ન પેસે તેની અમને ચિંતા હતી. રાઈટ. ચાલો પછી 64માં, મારતે વરસતે વરસાદે અને ધોધમારે ઘોડે અમે પહેલગામ પહોંચ્યા. મારતે વરસતે વરસાદે. હવે જો આ ઊંધું છે એટલે પદક્રમમાં તમારે ગોઠવવાનું છે. તો હું બોલું છું, મારતે પછી ઘોડે આવશે, મારતે ઘોડે પછી અમે, મારતે ઘોડે અને ધોધમાર ક્યાં ગયું? આદિ ધોધમાર વરસતે વરસાદે અમે પહેલગામ પહોંચ્યા. બસ પૂરું. ચલો ત્યાંથી આગળ જવું છે તો શું કીધું છે? હા બેન, અહીંયા તકલીફ છે, વાંધો નહીં, શીખવાડીશ. સંયુક્ત કે સંકુલ વાક્યોને સાદા વાક્યોમાં ફેરવી ફરીથી લખો. તો તમારે ફરીથી લખવાનું છે. હું બોલી જાઉં છું, સાંભળજો. 65, એને 1000 વાર નિર્ણય કર્યો હશે કે ફરી આવું બનવા ન દેવું. તો અહીંયા તમે શું લખશો? એને 1000 વાર નિર્ણય કર્યો હશે અને પછી લખશો આવું બનવા ન દેવું. આ કાઢી દેવાનું, કે અને ફરી. પત્યું? હાલો આગળ જવું છે. ચલો 67માં તમને કીધું છે, શું કીધું છે? આપણે લડવું હતું દુર્યોધનની અભિમાની વૃત્તિ સાથે ને લડી બેઠા તેમના સદી સાથે. તો અહીંયા તમારે શું ફેરફાર કરવાનું છે સમજાવી દો. અહીંયા છે ને આપણે લડવું હતું દુર્યોધનની અભિમાની વૃત્તિ સાથે, એને અલગ પાડશો. પછી શું પછી બીજું વાક્ય કયું છે? લડી બેઠા તેમના સદી સાથે, આટલેથી લઈ લેવાનું, લડી બેઠા તેમના સદી સાથે. તો અહીંયા વચ્ચે જે છે ને એને કાઢી દો. ચલો પછી, મેં મારી સગી આંખે જોયેલું કે બિરંજ કડાઈમાંથી ઉત્પન્ન થાય છે. તો 67માં તમને કીધું છે, તો મેં મારી સગી આંખે જોયેલું છે, પહેલાં એ લઈ લો અને પછી શું લખશો? પાછળનું બિરંજ કડાઈમાંથી ઉત્પન્ન થાય છે, આને કાઢી દો. કે તમને એ શું પૂછ્યું છે? જો સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવા. તો આ તો આવડે ને સાદા વાક્યમાં, યાર આવું ન આવડે? સંકુલ ભેગું વાક્ય હોય ને એને સાદા વાક્યમાં ફેરવાનું. તો સાદું વાક્ય બનાવી દો. આખું ભેગું હોય એમાંથી જે વચ્ચે પ્રત્યય આવતો, જો અહીંયા ને આવે છે, અહીંયા કે આવે છે, પછી અહીંયા કે આવે છે, એને કાઢી દો. વાક્યને જુદા જુદા પાડી દો. તો સાદામાંથી સંકુલમાંથી સાદું વાક્ય બની જાય. આવું તો આવડે ને? તો પછી આપણે ગુજરાતી ભાષા છે, આપણી માતૃભાષા છે, આપણને થોડું તો આવડવું જોઈએ એમ. 68માં, ચલો 68માં શું કીધું છે કે સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવો. સાદા વાક્યો છે ને એને તમારે સંયુક્ત અને સંકુલમાં ફેરવવાના છે. ચાલો ફેરવી દઈએ. 68માં કીધું છે, આજે મહાન ડૉક્ટર આંબેડકર બની ગયો છે. એની નમ્રતામાં ક્યાંય કમી આવી નથી. તો તમારે સાદાને સંયુક્ત કે સંકુલમાં ફેરવવાનું છે. તો હું બોલું છું, સાંભળજો તમે. આજે મહાન વિદ્વાન આંબેડકર બની ગયો નહીં, બની ગયા. છતાંય વચ્ચે અહીંયા આવશે છતાંય, કારણ કે સાદા છે ને એને આપણે જોડવાના છે, એને ભેગા કરવાના છે, એને જુદા નથી પાડવાના. જુદા પાડવાના હોય તો આપણને બધાને જુદા પાડતા તો આપણને આવડે જ છે. પછી છતાંય, પછી એની નમ્રતામાં ક્યાંય કમી આવી નથી. તો અહીંયા ખાલી તમારે વચ્ચે શું મૂકવાનું છે? છતાંય. અને બની ગયો નહીં, બની ગયા છતાંય. અહીંયા વચ્ચે છતાંય આવે એટલે પત્યું. ચલો 69માં, દેવરાજ કેમ્પસના સ્ટેશને ઉતર્યો, ખાલી જગ્યા ઉતર્યો. એને સૌ પહેલાં એની બાની યાદ આવી. તો 69માં શું લખશો? તો જ્યારે દેવરાજ કેમ્પસના સ્ટેશને ઉતર્યા ત્યારે.
અહીંયા વચ્ચે ખાલી મૂકવાનું છે તમારે ત્યારે, અહીંયા આ બંનેની વચ્ચે ત્યારે એને પહેલાં એની બાની યાદ આવી, પતી ગયું, ત્યારે ખાલી મૂકવાનું છે. ચલો 70માં જેલ પાસે જઈને એને 2 વાર ચોકીદારને બૂમ પાડી કંઈ જવાબ ન મળ્યો. તો હવે આમાં શું કરશો? તો આમાં એવું જ લખવાનું, જેલ પાસે જઈને એને 2 વાર ચોકીદારને શું કર્યું? બૂમ પાડી. પરંતુ બૂમ પાડી, અહીંયા પાડી, પરંતુ પાડી પછી લખવાનું પરંતુ કંઈ જવાબ ન મળ્યો. સમજ્યા? ઓકે, આગળ જાઓ. બીજું, જો વિડીયો લોંગ થાય ચિંતા ના કરતા, એટલા માટે કહું છું કારણ કે મારે તમને સોલ્યુશન કરાવવાનું છે, નથી ખાલી તમને પેપર બતાવીને આમથી વહી જવાનું. ચલો, અહીંયા વિભાગ ડીમાં તમે અર્થગ્રહણ એ જોઈ લેજો અને આમાંથી ફકરામાંથી જવાબ લખતા તો આપણને બધાને આવડે, તમે અહીંયા જોઈ શકો છો. મારો ઉદ્દેશ છે તમને ફટાફટ આગળના જે વિભાગ છે, જે વિભાગમાં તમને તકલીફ પડે છે એમાં તમારું 1 માર્ક્સ કટ નહીં થવા દો એટલી કોશિશ કરીશ. ચલો, આ તમારો વિભાગ ઈ છે. વિભાગ ઈમાં તમે અહીંયા આ જોઈ શકો છો, તમને જે પૂછાય છે અરજી લેખન, સરસ મજાની અરજી લેખન ભણાવું છું હમણાં. થોડું શાંતિ રાખજો. ચલો, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.